પ્રથમ પરીક્ષામાં, દ્વિતીય પરીક્ષામાં અને બોર્ડની પરીક્ષામાં વિભાગીમાં 5 માર્ક્સમાં કન્ફર્મ પૂછાય છે તે સવાલ નીચેની માહિતી પરથી પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઓલ અકાઉન્ટ માસ્ટરજી યુટ્યુબ ચેનલ. આઈ એમ નુસર. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. પાસ પાસેની સ્તંભ આકૃતિ એટલે શું? વિભાગ એમાં અથવા વિભાગ બીમાં 1 માર્ક્સમાં પૂછાય. કોઈ એક આધાર પર કોઈ એક ચલનું એક કરતા વધુ વર્ગો માટેનું મૂલ્ય દર્શાવતી આકૃતિ એટલે પાસ પાસેની સ્તંભ આકૃતિ. બોર્ડની પરીક્ષામાં વિભાગીમાં 5 માર્ક્સમાં કન્ફર્મ પૂછાય છે તે સવાલ નીચેની માહિતી પરથી પાસ પાસેની સ્તંભ આકૃતિ દોરી તેનું વિશ્લેષણ કરો. 5 માર્ક્સ. માહિતી કંઈક આ રીતે આપી છે મહિના અને વેચાણ એકમોમાં. એક્સ ધરી પર મહિના દર્શાવીશું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર. વાય ધરી પર આપણે વેચાણ એકમોમાં દર્શાવીશું. 10, 20, 30, 40, 50, 60, 70. જાન્યુઆરી, ફેબ્રુઆરી મહિનામાં નાના બોક્સનું વેચાણ 30 એકમ. જાન્યુઆરી, ફેબ્રુઆરી 30 એકમ. મધ્યમ બોક્સનું વેચાણ 15 એકમ. 15 એકમ. મોટા બોક્સનું વેચાણ 25 એકમ. 25 એકમ. માર્ચ, એપ્રિલમાં નાના બોક્સનું વેચાણ 40 એકમ. માર્ચ, એપ્રિલ 40 એકમ. મધ્યમ બોક્સનું 25 એકમ. 25 એકમ. મોટા બોક્સનું વેચાણ 50 એકમ. 50 એકમ. મે જૂનમાં નાના બોક્સનું વેચાણ 50 એકમ. મે જૂન 50 એકમ. મધ્યમ બોક્સનું વેચાણ 25 એકમ. 25 એકમ. મોટા બોક્સનું વેચાણ 35 એકમ. 35 એકમ. જુલાઈ, ઓગસ્ટમાં નાના બોક્સનું વેચાણ 25 એકમ. જુલાઈ, ઓગસ્ટ 25 એકમ. મધ્યમ બોક્સનું વેચાણ 15 એકમ. 15 એકમ. મોટા બોક્સનું વેચાણ 10 એકમ. 10 એકમ. સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં નાના બોક્સનું વેચાણ 40 એકમ. સપ્ટેમ્બર, ઓક્ટોબર 40 એકમ. મધ્યમ બોક્સનું વેચાણ 20 એકમ. 20 એકમ. મોટા બોક્સનું વેચાણ 25 એકમ. 25 એકમ. નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં નાના બોક્સનું વેચાણ 60 એકમ. નવેમ્બર, ડિસેમ્બર 60 એકમ. મધ્યમ બોક્સનું વેચાણ 40 એકમ. 40 એકમ. મોટા બોક્સનું વેચાણ 20 એકમ. 20 એકમ. આડી લીટીવાળા સ્તંભ એ નાના બોક્સનું વેચાણ દર્શાવે છે. જે વચમાં ખાલી છે તે મધ્યમ બોક્સનું વેચાણ દર્શાવે છે. પ્રકારની આડી લીટીવાળા સ્તંભ મોટા બોક્સનું વેચાણ દર્શાવે છે. એક્સ ધરી પર મહિના દર્શાવેલા છે તે લખવું ફરજિયાત છે. વાય ધરી પર વેચાણ એકમો દર્શાવેલું છે તે લખવું ફરજિયાત છે. જે સ્તંભ જે માહિતી દર્શાવે છે તે માહિતી લખવી ફરજિયાત છે. સ્કેલ માપ લખવું ફરજિયાત છે. વિશ્લેષણ. પોઈન્ટ નંબર 1, આકૃતિમાં એક્સ ધરી પર મહિના દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 2, આકૃતિમાં વાય ધરી પર વેચાણ એકમો દર્શાવેલ છે. પોઈન્ટ નંબર 3, નાના બોક્સનું સૌથી ઓછું વેચાણ જુલાઈ, ઓગસ્ટ મહિનામાં 25 એકમ અને સૌથી વધુ વેચાણ નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં 60 એકમ હતું. પોઈન્ટ નંબર 4, મધ્યમ બોક્સનું સૌથી ઓછું વેચાણ જાન્યુઆરી, ફેબ્રુઆરી તથા જુલાઈ, ઓગસ્ટ મહિનામાં 15 એકમ અને સૌથી વધુ વેચાણ નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં 40 એકમ હતું. પોઈન્ટ નંબર 5, મોટા બોક્સનું સૌથી ઓછું વેચાણ જુલાઈ, ઓગસ્ટ મહિનામાં 10 એકમ અને સૌથી વધુ વેચાણ માર્ચ, એપ્રિલ મહિનામાં 50 એકમ હતું. પોઈન્ટ નંબર 6, નાના, મધ્યમ અને મોટા ત્રણેય પ્રકારના બોક્સનું સૌથી ઓછું કુલ વેચાણ જુલાઈ, ઓગસ્ટ મહિનામાં 50 એકમ હતું. પોઈન્ટ નંબર 7, નાના, મધ્યમ અને મોટા ત્રણેય પ્રકારના બોક્સનું સૌથી વધુ કુલ વેચાણ નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં 120 એકમ હતું. પોઈન્ટ નંબર 8, જાન્યુઆરી, ફેબ્રુઆરી થી નવેમ્બર, ડિસેમ્બર દરમિયાન નાના, મધ્યમ અને મોટા ત્રણેય પ્રકારના બોક્સના વેચાણમાં અનિયમિતતા જોવા મળે છે. થેન્ક યુ.